હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવું કાજુ કોર્ન કેપ્સિકમની સબ્જી. ના કોઈ કિચન કિંગ મસાલો કે ના કોઈ પંજાબી મસાલો, તો પણ એટલું ટેસ્ટી જ બનશે. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુ શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કાજુ કોર્ન કેપ્સિકમની સબ્જી બનાવવા માટે અહીં સૌથી પહેલાં 2 નંગ જેટલી મકાઈ લીધી છે અને એને બાફી નાખી છે અને બફાઈ ગયા બાદ એના એકદમ છૂટા દાણા કરી લીધા છે. ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ લીધું છે અને આવી રીતના નાના પીસ કટ કરી લીધા છે. તમારે અહીં લાંબી સ્લાઇસમાં કેપ્સિકમને કટ કરવું હોય તો પણ કરી શકો છો. અહીં મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે, 2 ટામેટાં, આદું, મરચાં અને લસણ લીધું છે અને વઘાર માટે અહીં તમાલપત્ર, લાલ મરચાં, તજ, લવિંગ અને મરી અને 1 નંગ જેટલું ઇલાયચી લીધી છે અને નાનો બાઉલ જેટલા કાજુ લીધા છે. તો અહીં સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવવા માટે ડુંગળીને રફલી ચોપ કરી લેવાની છે. અહીં ડુંગળીને મોટા ટુકડામાં પણ કટ કરશો તો પણ ચાલશે. હવે ડુંગળી ચોપ થઈ ગઈ છે. હવે તેવી જ રીતના આપણે ટામેટાને પણ સમારી લઈશું ને ટમેટાને પણ રફલી ચોપ કરી લેવાના છે. કોઈ ટમેટાને ઝીણા સમારવાની જરૂર નથી, કારણ કે આપણે ગ્રેવીમાં સાતળીને એડ કરવાનું છે. હવે ટામેટાં પણ આપણા સમારાઈ ગયા છે. હવે ગ્રેવી બનાવવા માટે અહીં ડુંગળી અને ટામેટાને આપણે સાતળીશું. હવે અહીં મેં 1 પાવડા જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયા બાદ મેં અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. હવે જીરું છે એ તતડી ગયું છે. ત્યારબાદ વઘાર માટે 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, નાનો એવો ટુકડો તજ, લવિંગ, મરી અને એમાં ઇલાયચી 1 નાખી દીધી છે. ત્યારબાદ એમાં એક લીલું મરચું, આદુના નાના ટુકડા અને 4 થી 5 કળી જેટલી લસણની એડ કરી છે અને એને મિક્સ કરી લઈએ. ગ્રેવીને આવી રીતના વઘારીને તમે સબ્જી બનાવશો તો તમે રેસ્ટોરન્ટમાંથી જ ઘરે લાવ્યા હોય ને એવો જ ટેસ્ટ આવશે. અને ઘરે જો મહેમાન આવ્યા હોય અને આ સબ્જી બનીને તમારે પીરસશો તો એને એમ થશે કે આ સબ્જી રેસ્ટોરન્ટમાંથી જ તમે લાવ્યા છો. એકદમ ટેસ્ટી બનશે. નથી આમાં કોઈ આપણે કિચન કિંગ યુઝ કરવાનો કે નથી આમાં પંજાબી મસાલો વાપરવાના, તો પણ એટલું ટેસ્ટી બનવાનું છે. હવે અહીંયા ડુંગળી પૂરતું જ મેં થોડુંક એવું મીઠું એડ કર્યું છે, જેથી ડુંગળી છે એ જલ્દી કૂક થઈ જાય અને ડુંગળીની અંદરની જે સ્લાઇસ છે એ છૂટી થઈ જાય અને કલર પણ સારો એવો આવશે. અને તમે જોઈ શકો છો 1 થી 2 મિનિટ માટે મેં ડુંગળીને સાતળી હતી. હવે અંદર ડુંગળીની બધી સ્લાઇસ છે એ છૂટી થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ અહીં 2 ચપટી જેટલી હળદર, અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી અને બધા મસાલાને મિક્સ કરી દઈએ. ત્યારબાદ અહીં રફલી ચોપ કરેલા જે ટમેટાં હતા એને એડ કરી દઈએ અને આપણે ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો ટામેટાં છે એ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ડુંગળી ટામેટાનું આપણું જે આ મિશ્રણ છે એને 5 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ અહીં એક મિક્સર જાર નાનું મેં એવું લીધું છે, તેમાં આપણે એની ગ્રેવી બનાવી લઈએ. હવે આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. એને એક બાઉલમાં કાઢી લઈએ. જ્યારે તમારે આ સબ્જી બનાવવી હોય અને પહેલેથી જ આવી રીતના ગ્રેવી બનાવીને રેડી રાખશો તો તમારી સબ્જી બનાવવામાં ખૂબ જ ઇઝી રહેશે. અને આ ગ્રેવીને તમે સાતળી અને થોડું પણ પાણી ન રહે એવી રીતના સાતળી અને કાચની એક બોટલમાં ભરીને રાખશો તો 1 થી 2 મહિના સુધી ફ્રીઝમાં તમે આ ગ્રેવીને સ્ટોર પણ કરી શકો છો. હવે આ મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને મેં આ ગ્રેવીમાં એડ કરી દીધું હતું અને ગ્રેવીને થોડીક એવી પતલી કરી દીધી હતી. હવે સબ્જી વઘારવા માટે અહીં 2 થી 3 પાવડા જેટલું મેં ઓઇલ લઈ લીધું છે. હવે ઓઇલ ગરમ થઈ ગયા બાદ સૌથી પહેલાં આપણે કાજુ છે એને આપણે ફ્રાય કરી લઈશું. કાજુને ફ્રાય કરવાથી આ સબ્જીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને જો તમારે ફ્રાય ન કરવા હોય તો એમને પણ એડ કરી શકો છો. હવે આપણે બ્રાઉન કલર જેવો કાજુનો કલર થઈ ગયો છે અને ફ્રાય થઈ ગયા છે, એને કાઢી લઈએ અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું.
ત્યારબાદ એ જ કઢાઈમાં મેં થોડુંક એવી હિંગ એડ કરી છે અને આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી એમાં એડ કરી દઈશું અને ગ્રેવીને સાતળી લઈએ. હવે આપણી ગ્રેવી છે એ સતળાઈ ગઈ છે. ત્યારબાદ એમાં 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ત્યારબાદ એમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે ગ્રેવીને સારી એવી કૂક થવા દેવાની છે અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું અને ઉપરથી બધું ઓઇલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવીને થવા દેવાની છે. મેઇન સબ્જીમાં ગ્રેવી છે એને સારી રીતે કૂક કરીશું તો જ આપણે સબ્જીનો ટેસ્ટ એ સરસ આવશે. હવે તમે જોઈ શકો છો બધું ઓઇલ ઉપરથી છૂટું થઈ ગયું છે અને આપણી ગ્રેવી છે એ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીં ચોપ કરેલા જે કેપ્સિકમના ટુકડા છે એમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે કાજુના ટુકડા તળ્યા હતા એના એડ કરી દઈએ. અને જે આપણે મકાઈના દાણા છે એમાં એડ કરી દઈશું. અને અહીં મેં થોડીક એવી મકાઈ સાઈડમાં રાખી હતી અને એની પેસ્ટ બનાવી લીધી છે એમાં એડ કરી દઈ. થોડીક મકાઈની પેસ્ટ એડ કરવાથી આપણી આ સબ્જી છે થીક બનશે અને સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. એટલે આવી રીતના પેસ્ટ કરીને તો ચોક્કસથી નાખજો જેથી શાકનો સ્વાદ છે એ ડબલ ગણો વધી જશે અને મકાઈનો સ્વાદ ખૂબ જ સરસ એમાં આવશે. હવે આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આ ઉપર આવી ગયો છે. આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કર્યા, નથી કિચન કિંગ મસાલો નાખ્યો કે ગરમ મસાલો નાખ્યો. જે આપણે વઘારમાં ખડા મસાલા એડ કર્યા છે એનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ સબ્જીમાં. હવે અહીં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને આવી રીતના હાથ વડે વાટી અને એમાં એડ કરી દઈએ. જે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા હોય સબ્જી એવો જ મસ્ત એવો કલર દેખાઈ રહ્યો છે. હવે અહીંયા થોડુંક એવું પાણી એડ કરી અને આપણી સબ્જીને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને ઉપરથી બધું ઓઇલ છૂટું થઈ જાય ત્યાં સુધી કૂક કરવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણી સબ્જી બનીને રેડી છે અને ઉપરથી બધું ઓઇલ છૂટું થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું કાજુ કોર્ન કેપ્સિકમનું સબ્જી આપણી બનીને રેડી છે. જો ઘરે મહેમાન આવ્યા હોય અને આવી રીતના આ સબ્જી બનાવીને તમે સર્વ કરી હોય તો મહેમાનોને તો એમ જ લાગશે કે આ રેસ્ટોરન્ટમાંથી સબ્જી લાવ્યા છો, એટલું ટેસ્ટી બને છે. હવે અહીં 1 ચમચી જેટલા મેં લીલા ધાણા એડ કર્યા છે અને થોડુંક એવું પનીર ખમણીને એડ કરી દઈશું એટલે શાકમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને અહીં જો તમારે પનીર ખમણીને ન એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણી સબ્જી છે એ ઘટ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સબ્જી રેડી છે અને કલર પણ ખૂબ મસ્ત આવી ગયો છે. કોઈ પણ જાતનો આપણે ફૂડ કલર પણ નથી એડ કર્યો. હવે આપણે આ સબ્જીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ સબ્જીને તમે રોટલી, પરાઠા, નાન કે ઇવન તમે જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ એવો સરસ ટેસ્ટ. હવે આપણે આ સબ્જીને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે ઉપરથી અહીં મેં 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે. ત્યારબાદ અહીં પનીરને ખમણીને એડ કરીશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી કાજુ કોર્ન કેપ્સિકમની સબ્જી બનીને રેડી છે. તો કેવી લાગી મારી રેસીપી આજની? જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.